1000 રૂપિયા પગાર આવ્યો છે. બાપાને દવાખાને દાખલ કર્યા છે. ડોક્ટરે લાખ રૂપિયા ખર્ચો કીધું. હવે લાભવા ચોથી મારા 2 દાડામાં ખબર પડતી નહીં આ શું કરવાનું. ભાઈ બોલો ભાઈ. હા ટેન્શન તો યાર જોવા કે કેટલું બધું ટેન્શન છે મારે તો. શું ટેન્શન એ તો પગાર 8000 રૂપિયા આવ્યો છે. મને મારા બાપાને દાખલ કર્યા દવાખાને. ડોક્ટરને લાખ રૂપિયા ખર્ચો કીધો ચોઈ લાવવાના. એ તો હોધાય મળતા નહીં. જબર કંટાળું છે યાર. એ પૈસાની સગવડ થઈ ના થઈ નહીં થઈ યાર. એટલે તો આ ટેન્શનમાં બેઠો. પછી ના થઈ તો સબ કરીએ ને આપણે. કરી આવતા હોય તો વળી સારું. આપણે ભાઈ બનશી સગવડ કરી આવશી. કરી આવતા ફોન ફોન કરો. રૂબરૂ જવું તો આપણે હું સારું રહે એમ. હા તે હેડા તે રૂબરૂ જઈએ. બીજું તો હું કહું બધું પણ ટેન્શનમાં અમે જઈએ તમારા પૈસાની જરૂર પડી એમ કે છે ભાઈ. આગા પણ હું કરું યાર. મારા હવે એક વસ્તુ વિચારો કે હું ઘરમાં કમાવા વાળો 1 જણો, ખાવા વાળો 10 જણા, અને મારા બાપાને દવાખાનું આવી ગયું. લાખ રૂપિયા ખર્ચો નસીબાનો છે. ત્યાંથી લાવીને મૂકી. એ વાત હતી. વ્યાજવા લેવા જતો તે વ્યાજવાય નહીં મળતા. મેં તો કીધું 10% લાવો તો 10% લઈ લે. એવું શું કરવાનું યાર? ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. એક આપણો ભાઈબંધ છે તે ફોન કરીએ મળીએ. ગમે તે કરો તો ગમે તે કરવા તૈયાર છું, પણ મને પૈસાની સગવડ કરી આલો ભાઈ. તો સગવડ કરી આપ ભાઈબંધ છે ફોન કરીએ દે. આ ગમે તે કરો આમ કરી આલો. ટાવર પકડાતું નહીં હોય. હાલો શું કરું? આપણે એક મૂકો આવ્યો છે તે પૈસાની જરૂર છે 1 લાખ રૂપિયાની. એવું છે એમ? તે એક જ લેતા આવ્યું આપણી જગ્યાએ. તે કશું જ હું લઈને આવું. હેડો હા હેડો ત્યાં લઈને આવું. હા હા હેડો આપણે એક ભાઈબંધ છે તે જતા જઈએ. હેડા તે કામ હવે હું લઈ લઉં. આ કોબો બચી લઈ લઉં પણ લઈ લે. ચિંતા ના કરો, આપણે સેટિંગ થઈ જાય. તમે યાર મારા માટે આટલું સાહસ કરવા તૈયાર છો ને અડધી રાતે, એ બહુ મહત્વનું છે યાર. હું તમારો ઉપકાર તો યાર કદી નહીં ભૂલું. ગોપાલભાઈ આપણે સેટિંગ કરી નાખીએ. ભાઈબંધ છે આપણો. હા એટલે યાર અડધી રાતે કામ કરવું બહુ સરસ કહેવાય યાર મારા માટે. ના ના આપણે અઢી રાતે કામ કરીએ એવા માણસ છીએ. ચિંતા ના કરો, આપણું કામ થઈ જશે. વિપુલ મળી જાય એટલે આપણું કામ થઈ ગયું. જો ના અત્યારે આ જમાનામાં કોણ આ રીતના મદદ કરવા તૈયાર થાય છે? તમે વિચાર તો કરો યાર. વાત બરોબર છે. તમે મારા માટે તો ભગવાનના રૂપમાં આવેલા ગણો. સાહેબ જણા વભારો વીસ ભાઈબંધ છે તે જતા આવ્યું પાછા. હા જતા હો ભાઈબંધ. આપણે એક મૂર્ખો આવ્યો છે. એને પૈસાની જરૂર છે તે ગમે જેવું કામ કરી નાખે. આપણે પેલું થઈ જશે? હો થઈ જશે. એવું કરશે ખરો? બધું કરશે. પૈસાની જરૂર છે ખાસ 1 લાખ રૂપિયાની. રાતે 1 લાખ રૂપિયા આલવાના છે. કરી લે કરી લે વાત. પેલી આપણે પેલી વાત કરી કરી લે પ્લાન. તો કશું તો કરી નાખે એવું મળે છે. ખબર તો નહીં પડી ગઈ? ના ના ખબર કેટલા નહીં. જણા છે? 2 જણા જ છે. કેવું? હા બોલા વાત કરી બોલા. બોલાતા હેડો આપણો વાત થઈ જશે. એ હેડો સેટિંગ થઈ જાય એવું છે. હા બરોબર. કોણ આવ્યું? આ ભાઈ જરૂર હતી. બહુ તકલીફ છે એવી વળી. મારે યાર મારા બાપાને દાખલ કર્યા દવાખાનામાં. બરાબર. હવે ઘરમાં કમાવા વાળો હું એકલો છું. બરોબર. ઘરમાં ખાવા વાળા 10 જણા. ને પગાર મારે કોઈ આવતો નહીં. 8000 રૂપિયા પગાર આવે. ડૉક્ટરને કીધા છે 1 લાખ રૂપિયા. ઓહો. હવે રાતમાં લાંબા ચોથી 1 લાખ રૂપિયા. 1 જણા 5 જો તો વ્યાજવા લેવા. તો એને ના લે. એને કીધું કે તારે 10% આલવા તો 10% આલ, પણ ના લે યાર. શું કરવાનું કહો? એ વાત સાચી. બહુ બીમારી હતી. બીમારી તો એવાનો ઘોટ છે. એવું? આટલો વધુ નહીં. હવે વિપુલભાઈ આવે વાત કરી છે. સેટિંગ તો કરી આલે તમે, અને અમે કઈ વસ્તુ કરવી પડે. તો તમે કરવા તૈયાર હોય કારણ કે બીજી કોઈ વસ્તુ ત્યાં તમે વિચારો કે કોઈ જગ્યાએ તમને 10% લેખે કોઈ હાલવા તૈયાર નહીં 1 લાખ રૂપિયા, અને કોઈ મજૂરીથી કોઈ હાલા અત્યારે કે તો તમારા પાસે પ્લાન થયું તમે તૈયાર હોય તો મેં કહીએ તમને તો આપણે એ રીતે કરવું હોય તો રાતમાં 1 લાખ રૂપિયા વધી જશે. તો
અમારે એવું કોઈ નહીં હોય તો પછી તમારા પપ્પા બીમાર છે ને એના માટે એટલે તમે સમજાવો મારે કરવાનું હું આમ તો ખબર અમે એક બાઇકની ચોરી કરવી પડશે ચોરી ચોરી તો હું કદી ના કરું યાર મેં મારી જિંદગીમાં ચોરી નહીં કરી કદી પૈસા જોવું છે કે નહીં જોતા કે પૈસા તો જોવું છે પણ શું ચોરી કેવું કરવી બોલો પડશે કે વાહ યાર. હે પૈસા જરૂર ભાઈ આ ભાઈની વાત મને બેઠી છે થોડી કેમ કે આપણા પાસે કોઈ બીજો રસ્તો નહીં અને રાતોરાત પૈસા પણ આવે અડધી રાત થઈ અત્યારે વાત સાચી બીજું કોમ હોય ખેતરમાં મજૂરી કરાવવાની હોય ને તો હું કરો અત્યારે બરાબર પણ આ ચોરી તો જિંદગીમાં કદી કરી નહીં મજૂરીથી કોણ પૈસા આલે લે મજૂરી કરવા પૈસા તો મારે કોઈ લાખ રૂપિયા આલે? હું લાખ રૂપિયા આલતો હોત તો ભાઈ આ ભાઈ આલતો હોત આ ભાઈ મજૂરી કરવા આલતો હોય લાખ રૂપિયા એના હિસાબ નથી કોઈ ના લે ના લા વાત સાચી છે પણ હારું ચોરીનું બહુ કાઠું કામકાજ છે યાર. રાતમાં લાખ રૂપિયા આવશે ને હાલ આપણે લાલભાઈ પૈસાની જરૂર છે અને તારા બાપુ બીમાર છે એટલે પૈસા તો ખાસ આપણે જરૂર છે જરૂર તો છે પણ યાર હવે સારું બીજું કામ વાત તો હું ગમે તે કરત યાર પણ આ ચોરીનું કામ તો સારું કદી કર્યું નહીં અને સારું મારું મન નહીં માનતું યાર પણ અમે શું ખબર આમ આપણે રોજ તો કરતા નહીં તમે રોજ કોઈ ચોરી કરાય ના આપણે મજબૂરીને લીધે કરીએ છીએ આપણી મજબૂરી છે કે ભાઈ આપણે ઘેર દવાખાનું આવ્યું પડ્યું છે અને હવે તમારી જે પરિસ્થિતિ છે એટલે એવું કોઈ પૈસા હાલતું નહીં એના કોઈ બીજો કોઈ રસ્તો નહીં આપણા પાસે બીજો રસ્તો મારા કહેવું એવું તમારા નજરમાં કોઈ હોય કોઈ વ્યાજો હાલતો હોય 10% કે હું તો કોઈ 15% લેવાય ને તોય હાલવા તૈયાર છું એ રીતના હાલાવતા હોય ને તો બરાબર છે પણ ચોરી તો સારું તમે કદી વેજા પૈસા લઈને પછી શું કરે ખબર તમે ના આપો ને એ સીટલી ના પછી એના પછી તમને બહુ હેરાન કરી જાય છે. હેરાન તો કરે પણ હાલે હેરાન જ થયું કે લાલભાઈ આપણે પૈસા લેવા હતા કોણ કરવું જ પડશે કરવું પડશે વાત સાચી છે યાર પણ શું કરવાનું હવે? તો તમે સમજાવો આવવાનું એટલે કે હું પેલું એ કરું કશું સમજાય કરવું પડશે આપણે લાખ રૂપિયાની જરૂર છે ને ભાઈ અત્યારે લાખ રૂપિયા કોઈ હાલો ચોરી મારી વાત ચોરી વસ્તુ કે તમને ખબર છે યાર શું કહેવાય ચોરી જેને ચોરી કરી છે ને જે હલવાના છે ને મને પૂછો યાર અને મેં તો કશું ના જિંદગીમાં થાય યાર. કદી કોઈ ચોરી નહીં અમારા આખી ગેંગ છે લાલભાઈ વાંધો છે યાર વાત આપણે હાલ સાચી છે જરૂર પણ છે. યાર હવે તે જેમ બેગીએ તે વિચારો તમારે શું એવું કેવું થાય મનનું કશું કશું હઉ. તે વિચારો એ નીકળશે રસ્તો તો નીકળશે વિચારીએ હવે કોક વિચારો હું રાત 1 વાગ્યો છે પછી આપણું એ મિશન પૂરું ના થાય પછી મોય તમે પેલું કરશો એટલે મને ગમે મારે યાર પેલું ઘેર જવું પડશે વાત સાચી છે બીજું વાત તો વિચારીએ પણ હવે ચોરીનું બસ, વિચાર બસ, આ ઠંડી પડી જબર પડે છો યારી ઓ આવો ભાઈ તમે તો યાર જબરદસ્ત મારી છે તમે ભાઈ કેમ અત્યારે તે 1 વાગે યાર નીકળતો તો હું બહાર જતો તે નીકળતો તો વચ્ચે એટલે મને જોયા એમ એટલે હવે શું કરો છો તમે તાપે યાર ઠંડી છે ઠંડી છે પડે તાપીએ છીએ અને આ બે ભાઈ ઘણો આયા હતા ભાઈ વિપુલભાઈ ને આપણે ભાઈબંધો સાબી જણા અત્યારે પણ તમારા ભાઈ અત્યારે. એટલે કોઈ હતું ના ના એમને બાપા એમને બેઠા એમને બેઠા છે હમ. બરોબર પણ આપણે વાત તો તય કરી બરોબર પણ પોલીસ નો કોઈ ડખલો એટલે ના થાય આપણો રોજનો ધંધો છે યાર આ બધું કશું ના થાય મારા કશું થાય નહીં શું કેવું થાય કોઈ કશું ના થાય એટલા શાની વાત ચાલે છે ત્યાં બધી પોલીસની ને અમારે યાર એવું છે કે સારું મારા બાપાને દાખલ કર્યા બરાબર અને મારે લાખ રૂપિયાની જરૂર છે અને સારું અત્યારે અડધી રાતે કોણ હાલે કોઈ ના હાલે. આ મારા ભાઈબંધને વાત કરી નથી આવી ગયું. બસ, બધી વાત એટલે એના પૈસા હાલે છે ને તમારે એટલે ચોરી કરવાનું કહે કે ચોરી કરીને પછી તે ચોરી કરીને જે શિખર હું વસ્તુ લાવવાની છે એવાની એ વસ્તુ લાવીને પછી એને મને લાખ રૂપિયા હાલે એટલે હું તમારે હવારે ચોરી કરવાનું છે હા ચોરી કરવાની છે. ચોરી તો યાર કરાતી છે આ તો મારું ફસાવાના મન ધંધા માનતું નહીં પણ યાર હવે મજબૂર થઈ ગયો બરોબર ને હવે કરવું એ શું મારે પણ ચોરી તો ના કરાય યાર લાખ રૂપિયા બસ તમારે આમ અર્જન્ટ જરૂર છે અર્જન્ટ એટલે કાલ સવારે મારે જમા કરવાના દવાખાનામાં ચોરી કરવી તો સારો ગુનો બને પછી તારે પોલીસમાં પછી ફસાવો ને એવું બધું થાય જ પછી એ વાત જો સાચી તમારા છે. બાપો તો સવારે જ અંદર જ રહી હમ. દવાખાના ને તમે જ હમ. તમારી વાત સાંભળજો હવે કાલ અત્યારે તો જેલમાં પૂરી જાય હા તો પછી તારા બાપાની સેવા કોણ કરે એ વાત સાચી તો છે પણ કદાચ જેલમાં રહી હા ને તો મરી જ જાય યાર શું નક્કી એમનું એટલે હું તો કહું છું ચોરીનો ધંધો કરાય જ ના હમ. અને તમે યાર આ બ્રાહ્મણસનું ચો ફસાવો છો હા આ જરૂર હતી એટલે યાર પણ જરૂર કોઈ બીજો રસ્તો હોય હમ. જીવનમાં ઘણા રસ્તા હોય છે પૈસા કમાવાના હમ. આમ પૈસા તમને મળી જશે ગમે તે પણ તમે હવે આ શોર્ટકટનો રસ્તો હવાના વાદે ચડ્યા છો હમ. પછી તમારી મરજી પણ તમારી યાર હું વ્યાજવાએ ઘણી જગ્યાએ 2-3 જગ્યાએ પૂછ્યું પણ આ વ્યાજવામાં કોઈ હાલવા તૈયાર નહીં એક જણાને તો વળી એમ કીધું તાર 10% લેવા તો 10% લઈ લે પણ એ હાલવા તૈયાર નહીં શું કરવાનું મારે
પણ એ બધી વાત બરોબર છે, પણ આ ચોરી કરવાની છે, વિચારો તમે. આમ તમને હોય હું ભરાવી છે મને ખબર નહીં, પણ અમે ચોરી તો ના જ કરાય. મારું માનો તો ચોરી તો ના જ કરાય. વાત સાચી છે. તમે તો ઈમાનદારીથી લાખ રૂપિયા લાઈન હોતા અત્યારે ઈમાનદારીથી લાખ રૂપિયા લાઈન તો હોતા મેં હાલતા હોતા ભાઈ તો આ પાંગો. એટલે ભાઈ લાખ રૂપિયાની વાત તો બરોબર છે, બરોબર, પણ ચોરી કરવાનું કે છે યાર, તમે તો ચોરી તો ના કરાય ને. પોલીસ પકડી જાય અને તો આવવાની પપ્પાની સેવા કોણ કરે પછી? એટલે ચોરી કરવી તો હું કહું છું મારા ખ્યાલ પ્રમાણે ના જ કરાય. ના જ કરાય. વાત સાચી છે યાર. હવે કરવું એ શું? હવે પૈસાની ખાસ જરૂર સવારે જ જમા કરે, 2 દાડા પછી જમા કરવાના તો કોઈક આગું પાછું કરો ના સારું. હવે બરોબર ન ફસાઈ ગયું. વાત સાચી છે, પણ સારું ચોરી તમારે હું જ કહું છું ના જ કરવી જોઈએ. આમાં મને તમને હું સમજાવીશ આપણને ખબર નહીં, તમને જે યોગ્ય લાગે એ કરજો. મેં તો તમને કહેવાનું થતું એ કીધું, બરોબર, વિચારીને કરજો. આપણે તો હેડ્યા, બરોબર. આવજો તાનભાઈ. આવજો તા. પેલા ભાઈ જે વાત કરીને જાય ને સાચી વાત કરીને જાય યાર. હવે પોલીસનો ડખો થાય ને હું જેલમાં જતો રહું, મારા બાપાની સેવા કોણ કરે? ગામમાં એ તો ઘણી બેઠું છે જે રોજ આવીને મફતની સલાહ આલે છે. પૈસાની વાત કરી લાખ રૂપિયા ઉભો રહો ભાઈ, અત્યારે તમારા પૈસાની જરૂર સાલ ખાસ લાખ રૂપિયાની. તમે આ રીતના સલાહ લે આપણે ઘેર જેવું કેવું થાય નહીં. જતા રહીએ ઘેર. અમે યાર તમારા માટે 1 વાગે વગર બેસી રહ્યા છીએ. અમે કોઈ અમારા માટે જ બેસ્યા છીએ નહીં. હવે ભાઈ એવા તો ગામમાં હાલ ઘણા આવશે સલાહ હાલનારા. તમારે સલાહ લેવી હોય તો અમને તો કહો દો ને, અમે હેડે અમારા ઘેર. ના ના યાર હું ભરો, અમારે યાર પૈસાની જરૂર છે એટલે સેટિંગ કરી આલો યાર. તમે વાત કરો, અમે તો જો ના પાડી છે. આપણે જે પ્લાન કીધો લાલભાઈ આપણે કઈ નાખીએ આટલું કામ. કરી આપણે નાખીએ. પૈસાથી મતલબ ભાઈ મને કહીને જો સારું પોલીસના ને બોલીસ. અરે અમે નહીં બે યાર, અમે અમારો ધંધો છે આ બધો. તમે ચિંતા ના કરો. તમારું બાકી વિચારવા દે. એ વિચાર લ્યો, 2 જણા વાતચીત કરી લેવું, કશું હતું વાતચીત કરી નહીં. લેજો. તમે વાતચીત કરતા આવજો 2 જણા. સ્ટાર્ટ. શું કરું યાર? હું કરી દે હું તને કરી દઈએ. આપણે પૈસાની જરૂર છે અત્યારે. પૈસા આપણને કોણ હાલ છે તાન? પૈસા કોઈ નહીં હાલે. અને સવારે પૈસા આપણે ભરવાના છે. ઓ વાંધો નહીં હાલે. ચોરી તો ચોરી, તારા પૈસાની જરૂર. મારા બાપો બહુ મહત્વના મારા માટે યાર. વાત બરોબર છે. ત્યારે તાને કહી દઈએ આપણે. બોલો શું કર્યું કયો? એમાં કામ તો કરી દઈએ તાણ. પૈસા જ પણ મળી જશે ને. પૈસા રોકડા પૈસા હવારે તમને કમ્પ્લીટ દવાખાના સવારે નહીં યાર, મારા પાસે કોમ થાય એટલે એ કોમ થાય ને એટલે પૈસા આપે. ચો પેલું યાર હા તો પછી હવે મજબૂર થઈને કરવું પડે છે યાર ચોરી. કોઈ ના થાય. આ બધું તમે ત્યાં પહેલી વાર કરો ને એવું લાગે એવું. અમે રોજનો અમે છીએ ને મંગા તો તમારે યાર મંગાતી છીએ. ધંધો તમારો, તમારું કોઈ બીક ના હોય યાર. આમ નહીં યાર, પણ અમે હાલ કોના માટે કરીએ છીએ? અમારા માટે કરતા નહીં. યાર મારા માટે જ કરો છો, પણ હવે સાહસ કરવું પડશે. બીજું તો હું વાત સાચી, હું ચોરી કરવા તૈયાર છું બરાબર, પણ કરવાનું છે કઈ રીતના ને શું ચોરવાનું છે એ બધું. હવે શું ખબર આપણો આવું જુઓ, બીજી કોઈ નાની વસ્તુ આપણે કરીએ ને તો સારું લાગે ઉભાના. તો અમારા ધ્યાનમાં જે પ્લાન હતો ને એ મુજબ આપણે બાઇક ચોરી કરવાનું. બાઈક ચોરી કરવાની. હા, બાઇક ચોરી કરવાનું છે. તો થઈ જાય તો તમારા પૈસા લાખ રૂપિયા આવી જાય. હા, લાખ રૂપિયા આવી જાય. મજબૂરી છે એટલે મજબૂરી મારે કરવું પડશે ને. કામ તો હું ચોરી તો કદી કરી હા, નહીં. મજબૂરીમાં હા, અમે તમારા કારણ લીધે જ કરી છે ને. મજબૂરીમાં જ કરીએ છીએ અમે. અમારે તો કાયમનું જ આવી ગયું ધંધો જ છે બોલો, અમારો. કમ્પ્લીટ હું ફોન કરું એ ભાઈને, અમારે જે છે ને ટીમમાં જે કરે છે ભાઈ એને ફોન કરું. શું કરું કે જલ્દી હેડો ફોન લગાવી દઉં હું. હાલ દઈને જાય આપણે. અમે નહીં, અમારે જે બધું કરે છે ને એ માણસ જ કરે છે. એ આ ભાઈ બધા ઘરે કામ કરી દે. હલો ચોકન છે ભાઈબંધ? એવું આપડે પેલું તને વાત કરી હતી પેલા મિશન ની, એના માટે એક માણસ. હા, એના માટે એક માણસ મળ્યો છે. તો તું આવી જા ને આપણે જૂની જગ્યાએ. ના, જૂની જગ્યાએ બધા છીએ, આવી પૂરું બધા છીએ આપણે. હા ભાઈ. એટલે આવી આપણો ભાઈબંધ આવી ગયો. ઠંડી હોય જબ્બર પડો યાર. બોલો સાહેબ આવી ગયા? હા, રહી ગયા. બરોબર.
બોલો આ ભાઈ કે ભાઈ જગ્યા મેં જોયેલી છે બરોબર અને એમ કે પછી આ ત્રણ જણા હતા ને અમે બે છે 5 જણા છે બરોબર જી એમ કે આ મોટા મોટા બધી કાઢા આવો લઈને જશે યાર પકડે તો યાર તો ગબ્બર મારશે એવું મોટા મોટા બંધી કાઢો હડો અને આ ભાઈ નહીં આવું ના એ ભાઈ નહીં આવે તો ભાઈ તમે ત્યારે ભાઈ છે ને બધું અમારા આજે હેન્ડલ કરે છે તમે કોઈ ટેન્શન વગર જો ખાલી આપડે માલ લઈને હવે આપણે પૈસા આપવા આપણને હા પૈસા આવી જશે તમે જો માલ આવશે ને 1 કલાકમાં પૈસા ભાઈ આ મોટું મોટું રોકી કાઢો યાર તો બંધ ડોક્ટર કાઢું છે આપો ભાઈ ટોપી કમ્પ્લીટ નથી કરતો અરે મારો ભાઈ રેડી છે માસ્ટર માઇન્ડ છે મારો એવું જ ના પડે જોજો કોઈ હું શક ના પડે એમ ના ના હું એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું લડો તમે તૈયાર અને બહુ રિસ્કી કોણ કરો જો એમ ભાઈ મૂકો હિંમત કરવાનું તમારે લડો તમે રાગે રાગે એડવાન્સ હશો કમ્પ્લીટ મારા અંગત અંગત હેડે આવો આપણે આવી ગયું બરાબર તું ભાઈ બધા આપણે એક પડી ને આપણી જગ્યાએથી જતો રહે બરાબર તારા આબુ ને તું બધું કરે તું ભાઈ કોઈ આવે ને તો ઈશારો ખાલી કરજે કીધું આપણે લડો ચાર જણા તાણા લાયા વાળું છે તારે બે ધરતી બેઠા બેઠા છે તું આવું હતું કોઈ ટેન્શન નહીં થઈ છે ને હા કમ્પ્લીટ મેં બીજી લાગતી હતી મને તો યાર ના બંધ નહીં હું ગાવે કોઈ ટેન્શન ના લેવાનું થઈ ગયું ને કમ્પ્લીટ ખાલી આપણે અનુકૂળ કરી દઈએ આ ઉઠેલા એટલે સાયકલ માં તો પાણી લેવરાઈ દીધી લઈ લેજો જે મેરા આવશે કોઈ તો મેરા આવી જાય યાર સિયારો છે એટલે મેરાઈ જાય જરૂર છે
બાઈક નું સોદો કરી દઈએ પેલા બોસની વાત કરી લઈએ. હા કર લો ભાઈ વાત કરી લેજો એમ ફટાફટ. તું કર એટલે હું વાત કરી લઉં. હા મસ્ત ના મેરા ગયું એક વસ્તુ લાવવાની હતી બધું બે વસ્તુ આવી જાય વાત સાચી છે. શું કેવું હા અત્યારે તો પેલા ભાઈ ગીરો તો કહે ને મને તો કે ભાઈ હું ગયો તો આગો પાછો ઉભો લાકડ લઈને ઉભો રહ્યો તો મને. ये लिख दे यार पत्ते अपन छोड़ दिया अपन चिंता है ये कित देवानी डू करती अरे दे આપણે બાઈક લઈ જઈએ, બાઈક લઈ લઈએ, સાયકલ લઈ લઈએ, बरोबर પૈસા મળી જશે તારે. સાયકલ નો કીધા કીધું હતું ને આપણે જે ડીલર છે ને આપણે દર વખત આલી છે ને જલ્દી કરજો મારા હવાલે હાલ જ હાલ લઈને જ પાછા તમે બનાવ ઉભા પૈસા લઈને આવી જઈએ. हाँ लो इन करो બસ આ કટ કરે. जो सो मेरे आई गया अपन खाली पेलो भाई पैसा लेना આવે એટલી વાર બરોબર એ આપણે આવી જાય પૈસા. આવી ગયા હવે શું કહો પેલા 50 આલે છે આગળના 50 કોક બાકી હતા આપણે ઓહો સીમ માટે ઓહો જે પેલું મોરી પેલો ઠોકાય તે હા, એના 50 બાકી હતા ટોટલ લાખી આલી છે. હા. આપણે હાલ હવે આપણે ભાગ પાડવા નહીં, આ ભાઈની જરૂર છે ને હા એ બરોબર છે એ ભાઈ ના દો ગમે તે કરો. હું અત્યારે આ મારું બાઈક છે લઈને જતા રહો દવાખાને ના તમારે મોણસ જે ગાડી આવશે તે તમારા ભાઈ પપ્પાને આ પૈસા આપી દે એટલે તમારે દવાખાને દવા ચાલુ થઈ જાય. 1 લાખ રૂપિયા છે ને 40 લાખ રૂપિયા આવું 40 રાખી પણ વધુ નહીં એ તો બીજું કોઈ કરશે તો હાલ તારા એવું હોય તો કે જો જો બરોબર બરોબર બસ બે કટ કરી તો મેરા આવી ગયા આપણે મસ્ત યાર. આ પૈસા આલે ને મારા માટે બહુ મહત્વનું છે યાર. તને તો ભગવાનના રૂપમાં મને મળ્યા છે યાર. અમે મદદ તો બધાને કરી યાર. અને કમું હવારે શું કરે ત્યારે મારા બાપાને કેવી રીતના હું બચાવવા. તો યાર દરેક ને ભગવાન આવે યાર તો આ ખાતી છે યાર. બરોબર જો તો ધરો હા અરે આપણે માણસો કમ્પ્લીટ હતા ના હારું કોમ થઈ વાત સાચી છે યાર પણ હારું ચોરી કરીને હારું મારું એવું થઈ ગયું હતું ને કદાચ આમ હાલ કોક આવીને મને મારશે જીવ હાથમાં લઈને ચોરી કરાવી છે. એ વાત બરોબર પણ એ આપણને રાત્રે આપણું કોમ થઈ ગયું મહત્વ છે ને. વાત સાચી છે યાર. ફોટો નહીં પૈસા આવી ગયા હવાઈ જઈને દવાખાના ભરી આવું. મારી વાત એવી માનશો બીજી બોલ આપણે હારું બાઈક ચોર્યું હા તો લાખ રૂપિયા કોમ થયું હા તો બીજી કરશું કોન્ટેક્ટ એવાનો કરશું. વાત સાચી યાર પણ મને બીક કેટલી લાગે તમને ખબર નહીં યાર. પણ તમારું દવાખાનું છે બરોબર નહીં પૈસાની વધારે જરૂર પડી પછી પાછું શોખ પેલું કરશો. સારું એ વાત સાચી છે. તો ના આપણે કોન્ટેક્ટ કરીએ પાછો આપણે ભાઈબંધ છે એટલે કરીએ તાને હેડો તમે બીજું તો તાને મજૂરી કર્યામાં તો સારું હવે જોવા જ ખરા. હું નતું કીધું યાર તમને કે 8,000 રૂપિયા પગાર આવ્યો તો 9 જણા ખાવા વાળો છે. જોજે ખાલી એક બાઈક ચોરી એમાં લાખ રૂપિયા મળી ગયા. હા તો ચોક મોટો હાથ મારશું તો 10 લાખ રૂપિયા કોમ થઈ જાય. તો યાર શું કેવું તમારું કોમ થઈ જાય અને આપણું કોમ થઈ જાય. તો કાલે ભેગા થઈએ પાછા એવાન. કશો જ નહીં આપણે કાલે વાતચીત કરીએ એવાન બરોબર. હા